હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો કારણ કે સ્કૂલે જવાનું નહીં, વધારે પડતું કોઈ અભ્યાસનો લોડ નહીં. અને જે માતા પિતા, વાલીઓ, શિક્ષકો મારા જેવા વારંવાર તમને સૂચના આપતા કે મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરવાનો, આજે એ જ માતા પિતા, એ જ વાલી અને એ જ શિક્ષક તમને એવું કહે છે કે ચલો મોબાઈલમાં વિડીયો જોયા કે નહીં, ખ્યાલ આવ્યો? તો મોબાઈલનો ઉપયોગ કરવાનો થયો છે તો તમે તો મજામાં હશો જ. આ બધી વિકટ પરિસ્થિતિમાં પણ જે વિદ્યાર્થી મિત્રો ખરેખર મોબાઈલનો સદુપયોગ કરે, અભ્યાસ માટે જ એનો ઉપયોગ કરે અને સતત ને સતત અભ્યાસુ પ્રવૃત્તિ કરે જાય છે તેવા વિદ્યાર્થી મિત્રોનું હું દિલથી મનોજ પટેલ ખૂબ જ હાર્દિક અભિનંદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, 2-3 બાબતો ક્લિયર કરી લઈએ અને પછી આપણે ચેપ્ટર નંબર 3 હેડિંગ આપેલું છે પ્રવાહ વિદ્યુત, એનો અભ્યાસ શરૂ કરીએ. આજે લાઈવ માટેનું આ પહેલો વિડીયો છે, એટલે એવું બની શકે કે આમાં થોડું રિઝલ્ટ બ્લર આવતું હોય તો એ બધી આપણે જે કંઈ ખામી હશે એને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરતા રહીશું. ઘણા બધા વિદ્યાર્થીઓને વાલીઓના મેસેજ એવા પણ આવ્યા કે સાહેબ ઝૂમ અથવા ગૂગલ મીટમાં તમે ઓનલાઈન લેક્ચર લો, યુટ્યુબમાં ઓનલાઈન લેક્ચર લો. સાચી વસ્તુ છે, હું બધાની અંદર પ્રયત્ન કરીશ. ઝૂમ અને મીટમાં જે શિક્ષકો ઓનલાઈન ટીચિંગ કરે છે એવા શિક્ષકોની સાથે મેં વાત કરી અને જાણવા મળ્યું કે એ વિડીયો માત્ર ને માત્ર કલાક પૂરતો લાઈવ હોય તો લાઈવ 1 કલાક માટે સ્ટોર રહે છે, પછી એ સ્ટોર નથી રહેતો. હું તમને ગમે એટલું સારું ફિઝિક્સ ભણાવું પણ ઓનલાઈવ છે. ઓનલાઈવનો મતલબ એવો નથી કે હું તમારી સાથે હાજરમાં આવ્યું, બરાબર સમજી લેજો. એટલે હું દૂર છું, તમે દૂર છો, અને સાધનના માધ્યમ વડે આપણે એકબીજાને સમજવાનો ને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મેં ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા યુટ્યુબ ઉપર એટલા માટે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી કરીને આજે ભણાવેલો વિડીયો તમે લાઈફ ટાઈમ માટે, લાઈફ ટાઈમનું ભૂલી જાઓ તો 12 સાયન્સ માટે આજે ચેપ્ટર મેં 3જું ચલાવ્યું અથવા પહેલું 2જું ચેપ્ટર ચલાવ્યું તો ઘણા વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નોમાં ડિફિકલ્ટી હશે, અમુક દાખલામાં ડિફિકલ્ટી હશે, મને વ્યક્તિગત ફોન પણ કરે છે, તેમ છતાં એ સોલ્વ ન થઈ શકે તો એવો વિડીયો તમારી પાસે હાજરમાં હોય તો તમે જોઈ શકો. તો ગૂગલ મીટમાં મેં તપાસ કરી ત્યાં સુધી વિડીયો સેવ રહેતા નથી, ઝૂમમાં પણ વિડીયો સેવ રહેતા નથી, અને આ ઇન્સ્ટાગ્રામની અંદર આપણે એક દિવસ માટે નહીં, ખૂબ લાંબા સમય સુધી, સમજી લો કે તમારું 12મું પતી ના જાય ત્યાં સુધી હું વિડીયો સેવ રાખવાનો છું. તો જે વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન એક્ઝેક્ટ એ સમયે આવી શકે તો બરોબર છે. એ દિવસે, બીજા દિવસે, ચલો આજે વિડીયો જોયો, ઘરે જઈને આપણે હોમવર્કમાં લખ્યું, નોટમાં લખ્યું, કોઈ દાખલો, કોઈ પ્રશ્નમાં ખ્યાલ ના આવ્યો તો ફરીથી એના વિડીયો તમે જોઈ શકો. ઓકે, રિઝલ્ટ કેવું આવે છે? સારું આવતું હશે, બરોબર ને? ઓકે, તો આપણે હવે ચેપ્ટર નંબર 3 ધોરણ 12 પ્રવાહ વિદ્યુત ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ વિદ્યુત શરૂ કરતા પહેલા પ્રથમ પ્રકરણ અને બીજા પ્રકરણમાં આપણે જે હેડિંગ શીખ્યા છે, ચેપ્ટરનું નામ, એનો થોડો અભ્યાસ એટલા માટે કરી દે તો જ આપણને ખ્યાલ આવશે કે 3જું ચેપ્ટર શું કહેવા માંગે છે. ચેપ્ટર નંબર 1 વીજભાર, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન, અને ચેપ્ટર નંબર 3 નું નામ છે પ્રવાહ વિદ્યુત, પણ એની અંદર જે ભૌતિક રાશિ બહુ મહત્વની છે તેને કહીશું આપણે વિદ્યુત પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, વીજભાર એટલે કે ચાર્જ જ્યારે સ્થિર હોય,
પ્રથમ ચેપ્ટરમાં આપણે શું કર્યું? વીજભાર સ્થિર. કુલમ્બનો નિયમ શું છે? બે બિંદુઓ સ્થિર વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમના વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પ્રથમ ચેપ્ટરમાં વીજભારો કેવા લીધા? સ્થિર લીધા. બીજા ચેપ્ટરમાં પણ આપણે શું લીધું? કેપેસિટરની રચના કહીએ, કોઈ સુવાહક ગોળાની વાત કરીએ તો એના ઉપર આપણે વીજભારોને સ્થિર મૂકેલા છે. તો પ્રથમ ચેપ્ટર અને બીજા ચેપ્ટરમાં બેઝિક જે વીજભાર છે, વીજભાર બે ટાઈપના, પોઝિટિવ નેગેટિવ, આપણે એની કોઈ ચર્ચા કરવા નથી. પણ જે વીજભાર છે એ વીજભારને કેવો લીધો છે આપણે? સ્થિર. અને જનરલી આપણે વીજભારમાં કોનો ઉપયોગ કરીશું? મહત્વનો કયો ઘટક? ઇલેક્ટ્રોન. જો વીજભાર સ્થિર હોય તો એ વિદ્યુતની સમગ્ર શાખાને, પહેલા ચેપ્ટરમાં પણ આપણે વાત કરી હતી, ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય. ઓકે, જેની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આપણે શીખી ગયા. હવે જો વીજભાર ગતિ કરતો હોય, ચાર્જ મોશનમાં હોય, ગતિ કરતો હોય, તો ગતિમાં પણ બે પ્રકારની ગતિ થાય. કો તો એનો વેગ અચળ હોય અથવા વેગના મૂલ્યમાં શું થતું હોય મિત્રો? વધઘટ થતી હોય. વેગ અચળ હોય તો કઈ ગતિ? ચલો એમાં લખી દઈએ. ગતિ કેવી હોય મિત્રો? અચળ ગતિ. અને વેગમાં વધારો ઘટાડો થાય તો પ્રવેગિત ગતિ. તો એમાં બે શાખા અલગ અલગ પડે છે. જો કોઈ વીજભાર અચળ વેગી ગતિ કરતો હોય તો એ જે વિદ્યુતની શાખા છે તેને કહેવાય કરંટ ઇલેક્ટ્રિસિટી. જે આપણું ચેપ્ટર નંબર 3 છે, કરંટ ઇલેક્ટ્રિસિટી ને જ ગુજરાતીમાં કહેવાય પ્રવાહ વિદ્યુત. ઓકે, અચળ વેગથી હોય ત્યારે. આ ચેપ્ટર દરમિયાન તમને ખ્યાલ આવશે કે જે વીજભાર જે ઇલેક્ટ્રોન ગતિ કરશે તેનો વેગ અચળ રહે છે. ઘણી જગ્યાએ તમને પ્રશ્ન પણ થશે, ઘણી જગ્યાએ તમને અંદરથી એવું પણ થશે કે વીજભાર અથવા ઇલેક્ટ્રોન વેગ વધ્યો, પણ તમને હું એ વખતે સમજાવીશ કે વેગ વધે છે પણ સમગ્ર ઘટના દરમિયાન તેનો વેગ અચળ રહે છે. તો યાદ રાખીશું, ચેપ્ટર 3 ની અંદર વેગ અચળ હશે. જો તે વીજભાર અથવા ઇલેક્ટ્રોન અચળ વેગી નહીં પરંતુ પ્રવેગી ગતિ કરે, એનો મતલબ થયો કે વેગના મૂલ્યમાં વધઘટ થાય, તો તે ભૌતિક વિજ્ઞાનની શાખાને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ નામ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ. વિદ્યુતની સાથે કઈ બાબત આવી ગઈ? ચુંબકની, વિદ્યુત ચુંબકીય શાખા. તમે ધોરણ 10 માં પણ થોડું ઘણું શીખી ગયા છો. આ આપણા ચેપ્ટર નંબર 4 અને 5 છે. એની ચર્ચા આપણે એ વખતે ડીપમાં કરીશું. ઓસ્ટેટનો પ્રયોગ ધોરણ 10 માં શીખી ગયા ને કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય. તો વિદ્યુત અને ચુંબકને લગતી જે શાખા છે એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. પ્રથમ અને બીજું ચેપ્ટર એ ઇલેક્ટ્રોસ્ટેટિક છે. એની અંદર આપણે વીજભારને સ્થિર લીધેલો છે. ત્રીજા ચેપ્ટરમાં આપણે વીજભારને ગતિ કરાવીશું, પણ શરત કઈ? કેવી ગતિ? અચળ વેગથી ગતિ કરાવીશું. તો એ ચેપ્ટરને કહેવાય કરંટ ઇલેક્ટ્રિસિટી. આની ચર્ચા અત્યારે આપણે કરતા નથી. તો ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી. ઓકે, ઉલટાઈ નથી દીધું. પ્રવાહ વિદ્યુત શાખાનું નામ છે અને વિદ્યુત પ્રવાહ એક ભૌતિક રાશિનું નામ છે. ઓકે, એ સમજતા પહેલા આ ત્રણ બાબતો પણ સમજી લઈએ. વીજભાર એટલે શું? વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વીજભાર એટલે જથ્થો. અમુક પ્રકારનું કન્ટેન્ટ આપણે ચાલુ કરીએ પહેલા બેઝિક સમજી લઈએ, બરોબર? કારણ કે આપણી મુલાકાત ઘણા ટાઈમ પછી થઈ. તો પ્રથમ ચેપ્ટર અને બીજા ચેપ્ટરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને બાષ્પીભવન થયું છે, પણ બાષ્પીભવન થવું જોઈએ નહીં, કારણ કે વરસાદી વાતાવરણ છે. વરસાદી વાતાવરણમાં બાષ્પીભવનનો દર ઓછો હોય. તો લગભગ તમને બધું યાદ હશે, તેમ છતાં બેઝ સમજી લઈએ. વીજભાર એટલે શું? જથ્થો. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? ઉર્જા. વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ વીજભારને આપેલા ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય.
તો વિદ્યુત સ્થિતિમાન એ એકમ વીજભારની ઉર્જા. ઓકે, તો મેં અહીંયા લખી દીધું વીજભારની ઉર્જા, એકમ વીજભારની. હવે જુઓ, આ બંને પરથી વિદ્યુત પ્રવાહ એટલે શું? ચોમાસાની ઋતુ છે, આપણે એક તળાવ લઈ લઈએ. કયું તળાવ ભાઈ? ઢેબરિયું તળાવ. રાજસ્થાનનું મોટામાં મોટું તળાવ છે ને, ઢેબરિયું તળાવ લઈ લઈએ. અને ચોમાસાની ઋતુમાં એની અંદર સંપૂર્ણ કિનારી સુધીનું પાણી ભરાઈ ગયું છે. ઓકે, તો મારો પ્રશ્ન એ કે તળાવની અંદર પાણીનો જથ્થો છે કે નહીં? તો તમે બધા શું કહેવાના? હા, કોમેન્ટ બોક્સ રાખેલી છે અને કોમેન્ટ તરફ કોઈ જોવાનું પણ નથી. જોવાનું પૂરેપૂરું અહીંયા અંદર શું હશે મિત્રો? પાણીનો જથ્થો. તો તમે કહેવાના કે સાહેબ પાણીનો તો ખૂબ જ મોટો જથ્થો છે. યસ. શું પાણીનો પ્રવાહ છે? ના, કારણ કે પાણી કેવું છે મિત્રો? સ્થિર છે. બરાબર સમજી લો. તો પાણીનો જથ્થો કહેવાય પણ પાણીનો પ્રવાહ ના કહેવાય. ઓકે, હવે ચલો આ જમીન છે, જમીન લેવલ છે. અહીંથી કોઈ સામાન્ય કિનારી, ઢીબરિયા તળાવની કિનારી પર ના તોડાય. કે રાજસ્થાનનું પાણી છે ગુજરાત સુધી આવે. બરોબર? એટલે આપણે સમજીએ, ખાલી પ્રેક્ટિકલી વાત એ સૈદ્ધાંતિક નહીં. અહીંયાથી આ સામાન્ય કિનારી તોડી, જે બી કિનારી તોડીશું તો આ પાણી શું થશે મિત્રો? ફ્લો કરશે, વહેવા લાગશે. આવું કેમ થયું? હા, મેન વસ્તુ તો એ છે કે આવું કેમ થયું? દાખલા તરીકે કોઈ લેવલ હોય સપાટી પર, સમજી લો આ પ્રમાણે, અને અહીંયા હું કોઈ વસ્તુ મૂકું તો એ વસ્તુ શું ગબડતી અહીંયા જવાની? ના જાય. પણ ધાર રાખું તો અહીંથી વસ્તુ ગબડતી જવાની. તો ધોરણ 11માં અને 12મા ધોરણમાં વારંવાર હું આ બાબત સમજાવું છું કે કુદરતનો એક નિયમ છે કે વધુ વધુથી ઓછા તરફ ઉર્જાનું વહન થાય. વધુ દબાણથી ઓછા દબાણ તરફ પવન હોવાય, વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્મા ઉર્જા ગતિ કરે છે. એ જ પ્રમાણે વીજભાર અથવા પાણીનો જથ્થો વિચારો. વીજભાર મૂકી દે એક બાજુ. પાણીનો જથ્થો જે ઉપરના ભાગે હતો, તો જમીનથી જેમ જેમ ઉપર જેમ સ્થિતિ ઉર્જા વધતી જાય, તો આ પાણીના જથ્થાની સ્થિતિ ઉર્જા વધુ, તો ઉર્જા વધુ, અને જમીનની સ્થિતિ ઉર્જા ઓછી. વચ્ચેનું તમે જે અવરોધ હતો એ અવરોધને તોડી નાખ્યો, તો વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફ પાણીનો જથ્થો શું કરે છે? પ્રવાહ ગતિ કરે છે. તો એને કહેવાય પાણીનો પ્રવાહ. તો મિત્રો આ જ રીતે સમજીએ. અસલમાં મેં જેને પાણીનો જથ્થો કીધો એ એવું વિચારું કે ઇલેક્ટ્રોનનો જથ્થો હોય તો એ શું બની ગયું? વીજભાર. વીજભાર સ્થિર હોય ત્યાં સુધી પ્રવાહ મળશે નહીં. ઓકે, હવે શું કરું? તો કોઈ એક બિંદુ પાસે ઇલેક્ટ્રોન હોય, અહીંયા લઈ લો, ચલો એ બિંદુ, અહીં બી બિંદુ લઈ લો. એ બિંદુ પાસે ઇલેક્ટ્રોનનો ખૂબ જ વધારે જથ્થો છે. બી બિંદુ પાસે ઇલેક્ટ્રોનનો જથ્થો છે. એ બિંદુ પાસે જે ઇલેક્ટ્રોન છે એની વિદ્યુત સ્થિતિમાન વી છે. ફરીથી બોલું, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? ઉર્જા. બી બિંદુ પાસે જે વીજભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન વીબી લઈ લઈએ. જો વીએ ને વીબી નું મૂલ્ય સમાન હોય, ચલો વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી, બંનેની ઉર્જા સરખી છે, બંનેને મેં તાર વડે જોઈન કરી દીધા, તો ઉર્જા અથવા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય? ક્યાંય ના જાય. ક્લિયર? તો મહત્વની બાબત શું થઈ? ઉર્જા ક્યાંથી ક્યાં જાય? વધુથી ઓછા તરફ. જો વીએ ગ્રેટર ધેન વીબી હોય, ધારો કે, તો વી એટલે આ બિંદુ પાસે રહેલા વીજભારની ઉર્જા વધુ છે, આ બિંદુ પાસે રહેલા વીજભારની ઉર્જા ઓછી છે. તમે એને કોઈ તાર વડે જોઈન કરો તો વધારેથી ઓછા તરફ કોણ ગતિ કરશે? વીજભાર, ઇલેક્ટ્રોન. અહીંયા એવું સમજીએ, ઇલેક્ટ્રોન ગતિ કરશે. ભાઈ ઇલેક્ટ્રોન ગતિ કરે તો વીજભાર ગતિ કરે તો શું કહેતા હતા? વિદ્યુત પ્રવાહ. પાણી ગતિ કરે તો પાણીનો પ્રવાહ, તો વિદ્યુત ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ. ઓકે, તો ચેપ્ટર 3 એકબીજાની સાથે બહુ કન્ટિન્યુઅસલી જોડાયેલા છે. પ્રથમ ચેપ્ટર ઇલેક્ટ્રોનનો જથ્થો, વીજભાર. બીજું ચેપ્ટર એ વીજભારની ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન. અને કેપેસિટર પણ શું છે? વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાનું સાધન. તો આખું બીજું ચેપ્ટર શું છે? ઉર્જા ઉપર આધારિત છે. ત્રીજું ચેપ્ટર
કોઈ એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત ઉર્જા બીજા બિંદુ કરતા ઓછી અથવા વધી હોય અને વચ્ચે તમે સુવાહક તાર જોઈન કરો તો વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા તરફ વીજભાર અથવા ઇલેક્ટ્રોન ગતિ કરે છે, જેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઓકે, એની ચર્ચા કરતું ચેપ્ટર એટલે પ્રવાહ વિદ્યુત. એમાં આપણે 3 ભૌતિક રાશિ, પહેલા ચેપ્ટરમાં વીજભાર શીખી ગયા, બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન શીખી ગયા, તો ત્રીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરીએ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, લેક્ચરમાં તમને કોઈ રિઝલ્ટમાં બીજી રીતે કોઈ પ્રશ્ન થાય તો વ્યક્તિગત મને જાણ કરજો, તો જેથી કરીને તેમાં સુધારો કરી શકાય. ઓકે, ચલો વિદ્યુત પ્રવાહ વિશે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યુત પ્રવાહ એકદમ સિમ્પલ વસ્તુ છે, આપણને હાલ સમજાવી દીધું કે ધારો કે કોઈ સુવાહક તાર લઈ લઈએ આપણે. હા, સુવાહકની અંદર શું હોય મિત્રો? ખૂબ જ મોટી સંખ્યામાં કેવા ઇલેક્ટ્રોન હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય. બરોબર, બીજા ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ બંધિત ઇલેક્ટ્રોન હોય, ગતિ કરી શકતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન હોય, ગતિ કરે છે. અને સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન કેવા ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત. આગળ જેમ જેમ જઈશું તેમ સમજતા જઈશું. તો કોઈ સુવાહક તાર લઈ લીધો, એ સુવાહક તારના કોઈ આડછેદમાંથી ચલો શું ગતિ કરે છે? વીજભાર, ઇલેક્ટ્રોન, વીજભાર, ધન આયન, ઋણ આયન. તો આની અંદરથી પસાર થતો વીજભારનો જથ્થો લઈ લઈએ ડેલ્ટા ક્યુ. કેટલા સમયમાં? તો કે ડેલ્ટા ટી સમયમાં. તો 10મા ધોરણથી આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I is equal to શું લખાય મિત્રો? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. વ્યાખ્યા શું આપી શકાય? કોઈ સુવાહકના આડછેદને લંબ, જો અહીંયા આડછેદ આમ્યું, વીજભાર ગતિ ક્યાં કરે છે? આડછેદને લંબ. કોઈ સુવાહકના આડછેદને લંબ કેટલા સમયમાં? એકમ સમયમાં પસાર થતો આ શું છે? પસાર થતા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે, અથવા તે સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહે છે. વ્યાખ્યા કદી પણ ગોખવાની નથી, બરોબર? વ્યાખ્યા સમજવાની. એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આડછેદ કેવો હોવો જોઈએ? આડછેદને લંબ. અને સુવાહક હોવો જોઈએ કયો વાહક? તો સુવાહક. વાક્ય રચના આપણી રીતે ગોઠવી શકાય. ચલો સરેરાશ વીજભાર છે, વિદ્યુત પ્રવાહ છે, એનું લિમિટ લઈ લો. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા વિદ્યાર્થી મિત્રો કેવો પ્રવાહ મળશે? તત્કાલીન શબ્દ વાપરી શકાય. તત્કાલીન પ્રવાહ, તાત્ક્ષણિક પ્રવાહ અથવા એટ અ ટાઈમ પ્રવાહ I શું લખી દઈએ? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ની જગ્યાએ dq અપોન dt. ઓકે, તો I is equal to dq અપોન dt. ચલો એકમ લખી દઈએ. આનો એકમ શું થાય? વીજભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. તો કુલમ પર સેકન્ડ ને યાદ કરો ધોરણ 11 માં એસઆઈ પદ્ધતિમાં ટોટલ 9 હતી પદ્ધતિ, 9 મૂળભૂત ભૌતિક રાશિ. એમાં વિદ્યુત પ્રવાહનો એકમ કયો? એમ્પિયર. તો આને વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એમ્પિયર કહીશું. તો હું લખી શકું 1 એમ્પિયર બરાબર 1 કુલમ પર સેકન્ડ. ક્લિયર? 1 એમ્પિયર બરાબર 1 કુલમ પર સેકન્ડ. તો 1 એમ્પિયરની ચલો વ્યાખ્યા બોલો. 1 એમ્પિયરની વ્યાખ્યા શું થાય? 1 સેકન્ડ. આ શું ભાઈ? 1 કુલમ વીજભાર. તો આના કારણે મળતો પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. બોલું વ્યાખ્યા? કોઈ સુવાહક તારના આડછેદને લંબ કેટલા સમયમાં?
1 સેકન્ડમાં કેટલો વીજભાર 1 કુલમ જેટલો વીજભાર પસાર થાય તો તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ફરીથી બોલું, 1 સેકન્ડ જેટલા સમયગાળામાં 1 કુલમ જેટલો વીજભાર પસાર થાય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. પારિમાણિક સૂત્ર તો આપણને ખ્યાલ છે કે પારિમાણિક સૂત્ર તો એમ્પિયર મૂળભૂત ભૌતિક રાશિ છે, તો એમ્પિયર નું A1. ક્લિયર? I is equal to dq upon dt. જો MCQs માટે ખાસ વીજભારનું વિકલન કરું તો પ્રવાહ મળશે, તો પ્રવાહનું સાચું બોલ્યું, પ્રવાહનું સંકલન કરું તો વીજભાર મળશે. ધોરણ 11 માં શીખી ગયા v is equal to dx upon dt. સ્થાનાંતરનું વિકલન કરું તો વેગ મળશે, તો વેગનું સંકલન કરું તો સ્થાનાંતર મળશે. પ્રવેગમાં શીખી ગયા આપણે a બરાબર dv upon dt. વેગનું વિકલન is equal to પ્રવેગ સમયની સાપેક્ષે. તો પ્રવેગ આપેલો વેગ શોધવા તો પ્રવેગનું સંકલન is equal to વેગ. ઓકે, અને ધોરણ 11 માં આપણે આના ખૂબ જ મોટા પ્રમાણમાં MCQs પણ લીધા છે. તેમ છતાં ભૂલી ગયા હોય તો રિપીટેશન કરીએ આપણે આના સંદર્ભમાં. કોઈ પણ જગ્યાએ વિકલન અને સંકલન આવે તો એના બે જ પ્રકારના MCQs બને. એક ભૌતિક રાશિનું વિકલન કરવાથી, સમજો કે x નું વિકલન કરવાથી y મળે તો y નું સંકલન કરવાથી x મળે. દાખલા તરીકે ચલો MCQs નંબર 1, જેમ કે વીજભાર q is equal to t square plus 3t plus 5. ઓકે, આટલા કુલમ આપેલું છે સમય. તો t બરાબર 3 સેકન્ડમાં પસાર થતો પ્રવાહ, 3 સેકન્ડે પસાર થતો પ્રવાહ શોધો, તત્કાલીન પ્રવાહ. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં આપણે સરેરાશ વેગના પણ દાખલા લખેલા છે. એ રીતે આમ પણ પ્રશ્ન કરાય કે 0 થી 3 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવાહ પણ શોધો. ચલો બંને શોધી શકાય. પહેલામાં q કેપિટલ q અથવા સ્મોલ q લખી શકાય, એની ચિંતા નથી. તો t² + 3t + 5. ભાઈ q પરથી i જોઈતા હોય તો શું કરવાનું? વિકલન. તો કે dq upon dt is equal to, વિકલન ભૂલીને ગયા ને? હા, ઘાત કે આવે આગળ તો 2t plus t નું 1 એટલે 3 plus અચળ સંખ્યાનું વિકલન 0. તો આ ખરેખર કોનું સમીકરણ આવી ગયું? વિદ્યુત પ્રવાહનું સમીકરણ આવી ગયું 2t plus 3. ચલો t ની કિંમત કેટલી મૂકવાની વિદ્યાર્થી મિત્રો? 3 સેકન્ડ. તો I is equal to 3 દુ 6, 6 ને 3 9 એમ્પિયર. ચલો કોઈ પ્રશ્ન? ખ્યાલ આવે ને? ચલો સરેરાશ લેવલ શું કરવાનું? તો આપણે શીખી ગયા કે ભાઈ t1 હોય ત્યારે q1 શોધવાના, t2 હોય ત્યારે સરેરાશ માટે સૂત્ર આવે ડેલ્ટા q upon ડેલ્ટા t. ડેલ્ટા q upon ડેલ્ટા t એટલે q2 minus q1 upon ડેલ્ટા t. ડેલ્ટા t મતલબ t2 minus t1. ઓકે, આની જરૂર નથી, જવા દઈએ આને. ચલો q is equal to t² plus 3t plus 5. તો t1 બરાબર 0 લેતા q1 કેટલા? તો 0, 0 નો સ્ક્વેર 0 ગુણ્યા 3 0 plus 5, તો 5 કુલમ. ચલો t2 બરાબર કેટલા લેતા? 3 સેકન્ડ. વ્હાઇટ બોર્ડ ખૂબ જ નાનું છે, બરોબર? એટલે અમુક વસ્તુ હું બોલીશ પણ લખાણમાં ન લખું તો એવું સમજતા નહીં કે સાહેબે ભૂલી ગયા. ઓકે, અને q2 બરાબર કેટલા થાય? તો 3 મૂકી દઈએ તો 3 નો વર્ગ 9, 3 મૂકીએ તો 3 3 9 વત્તા 5. ચલો 9 ને 9 18 ને 5 23 કુલમ. ક્લિયર? સરેરાશ શોધવાનું છે તો સરેરાશ પ્રવાહ એટલે ડેલ્ટા q upon ડેલ્ટા t બરાબર q2 minus q1 upon t2 minus t1. ચલો I is equal to q2 કેટલા રહ્યા? 23
માઇનસ Q1 કેટલા 5, T2 કેટલા 3 માઇનસ 0. ચલો 23 માંથી 5 જશે એટલે 18, 5 છે ને Q1, ઓકે, અને 3 માઇનસ 0 એટલે 3, તો જવાબ આવશે 6 એમ્પિયર. સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહનું મૂલ્ય અલગ અલગ છે, સરખું પણ હોઈ શકે અને અલગ પણ હોઈ શકે. ક્લિયર? તત્કાલીન અને સરેરાશ વચ્ચેનો બેઝિક સમજી લો. ધોરણ 11 માં બહુ ડીપમાં સમજાવ્યું, તેમ છતાં સરેરાશનો મતલબ થાય પ્રારંભિક થી અંતિમ બે સ્થિતિ વચ્ચેની સરેરાશ. દાખલા તરીકે અહીંથી હું ચલો ઊંઝા સમથિંગ, ઊંઝાની પેલી બાજુ સિદ્ધપુર 50 કિલોમીટર, અને અહીંથી મેં 10 વાગે બાઇક ચલાવી અને એક્ઝેક્ટ 11 વાગે ત્યાં પહોંચી ગયો, તો 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું 50. તો મારા બાઇકનો અને બાઇક ઉપર બેઠેલા મારો સરેરાશ વેગ કેટલો? તો સરેરાશ વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય, 50 કિલોમીટર ભાગ્યા 1 કલાક. તો બાઇકની સરેરાશ સ્પીડ થઈ 50 કિલોમીટર પર કલાક સરેરાશ. શું એનો મતલબ એમ ખરો કે મારા બાઇકની અહીંથી સિદ્ધપુર સુધીની સ્પીડ 50 હશે? ના, કોઈ જગ્યાએ ઊભી રહ્યો હશે તો 0 પણ હશે, કોઈ જગ્યાએ રોડ ખુલ્લો હશે તો 70 હશે, 80 હશે. એનો મતલબ થયો કે એક્ઝેક્ટ હું એમ કહું કે 10 ને 15 મિનિટે બાઇકનો વેગ કેટલો? તો એને કહેવાય તત્કાલીન વેગ. ઓકે, 12મું ધોરણ છે, 11માં ટાઈમ થયો એટલા માટે હું તમને રિપીટેશન કરાવું છું. સરેરાશનો મતલબ થાય પ્રારંભિક થી અંતિમ વચ્ચેનો સરેરાશ, સરાસરી, અને તત્કાલીનનો મતલબ થાય એક્ઝેક્ટ તે બિંદુ પાસેનો તે સમય. 0 થી 3 સેકન્ડમાં સરેરાશ વેગ અને એક્ઝેક્ટ 3 સેકન્ડે વેગની જગ્યાએ અહીંયા વિદ્યુત પ્રવાહ છે. તો 0 થી 3 સેકન્ડમાં સરેરાશ પ્રવાહ I અને એક્ઝેક્ટ 3 સેકન્ડે પ્રવાહ I. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ક્લિયર? બીજો એમ શું કે જોઈએ ભાઈ, આપણે Q આપેલો છે અને I શોધ્યો. આવી જ રીતે I આપેલા હોય તો Q કેવી રીતે શોધી શકાય? સંકલન કરવાનું. ખરેખર મિત્રો આપણે એમ શું કે સમજાવવા પણ ના જોઈએ, કારણ કે 11માં તમે ડીપમાં સમજ્યા હોય તો કોઈ પણ વિકલનને સંકલનના એમસીક્યુએસ અથવા દાખલા તમે સરળતાથી સોલ્વ કરી શકો. જેમ કે વિદ્યુત પ્રવાહ I = t² + 1 એમ્પિયર, તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડ દરમિયાન પસાર થતો વીજભાર શોધો. આમાં એક સ્ટેપ એવું પણ ઉમેરી શકાય કે એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શોધો. જો Q આવી જાય તો Q બરાબર n, વીજભારનું ક્વોન્ટમીકરણ પહેલા ચેપ્ટરમાં આપણે ખ્યાલ છે, તો એક એક્સ્ટ્રા પણ લખી દઈએ, n પણ શોધો કહી શકાય. શું કરાય? I આપેલા એ t² + 1, તો એનું સંકલન કરી દે એટલે શું મને? સંકલન I dt. કેવી રીતે આવ્યું સમજાવું છું, એટલા માટે પહેલું લેક્ચર છે અને શરૂઆત છે એટલે ખાસ સમજી લઈએ. 11મા ધોરણમાં v બરાબર v ને I ની વાત કરીએ ને, I = dq/dt લખાય કે ના લખાય? dq નો કરતા બનાવ્યું તો dq બરાબર I dt, બંને બાજુ સંકલન લઈએ તો dq બરાબર ઇન્ટિગ્રેશન I dt. ભાઈ dq નું સંકલન શું થાય? q થાય. dq નું કશું નથી તો q I dt. I કયું સૂત્ર? q નું વિકલન કરો તો I મળે, તો I નું સંકલન કરો તો q મળે. તમે ડાયરેક્ટ લખી દીધું q = ઇન્ટિગ્રેશન I dt. ઓકે, વારંવાર વસ્તુ લખવાની કોઈ જરૂર નથી. q = ઇન્ટિગ્રેશન I ની કિંમત t² + 1 dt. ભાઈ લિમિટ કઈ? 0 થી 3, તો 0 થી 3. ચલો સંકલન કયો નિયમ? જે હોય એમાં એક ઘાત વધે, એક ઘાત નીચે આવે, તો t નો સ્ક્વેર, તો t ની 3/3 પ્લસ 1, તો dt નું સંકલન થાય t. ખબર પડી ને? t², એક ઘાત વધે t³/3 પ્લસ 1 dt, કશું નથી તો અહીંયા t. લિમિટ 0 થી 3. 3 મૂકો એટલે
27 ભાગ્યા 3 એટલે 9 અને 3 મૂકો -0. ચલો 3 મૂકો એટલે 3 નો ઘન 27 ભાગ્યા 3 એટલે 9 પ્લસ ઉપરની લિમિટ 3 મૂકો તો 9 + 3 માઈનસ નીચેની લિમિટ મૂકો તો અહીં 0 મૂકો તો 0, અહીં પણ 0 મૂકો તો 0. તો ઇઝ ઇક્વલ ટુ 12 કુલમ્બ વીજભાર. કેટલા સેકન્ડમાં? 0 થી 3 સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો 12 કુલમ્બ. અને n શોધવાના કીધા હોય તો તમને આવડે છે. q ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ q upon e. q ની કિંમત 12 કુલમ્બ અને e ની કિંમત ઇલેક્ટ્રોન વીજભારનું મૂલ્ય 1.6 cos 10⁻⁹ કુલમ્બ. ક્લિયર? જે જવાબ આવે તે. ચલો રિઝલ્ટ જરા જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, વચ્ચે ગેપ પાડી થોડી મોબાઈલમાં રિઝલ્ટ જોયું તો સારું આવે છે, પણ ગામડામાં નેટવર્કનો પ્રોબ્લેમ છે જ મારા મોબાઈલમાં, એટલે થોડું ક્યાંક બ્લર થતું હોય તો પ્રયત્ન કરીશું આપણે સારું રિઝલ્ટ આવે. બહુ મહત્વનો મુદ્દો છે જે બુકમાં નથી આપ્યો, એને કહેવાય રૈવાઝિકરણ, રૈવાઝિક પ્રવાહ, કન્વેન્શનલ કરંટ. સમજ્યા આપણે? એકદમ બુકની અંદર ધીમે ધીમે બુક તરફ જઈશું, પણ મુદ્દા ખાસ સમજવાના છે. કન્વેન્શનલ કરંટ શું કહેવામાં આવે? કન્વેન્શનલ કરંટ અથવા રૈવાઝિક પ્રવાહ, અથવા એને હજુ પણ ગુજરાતીમાં લખું પરંપરાગત પ્રવાહ. અહીંયા હવે કોઈ પાણીના પ્રવાહની વાત ચાલતી નથી. ઓકે, તો ખાસ યાદ, જ્યાં પ્રવાહ શબ્દ આવે એટલે કયો પ્રવાહ? વિદ્યુત પ્રવાહ. દાખલા તરીકે મારી પાસે એક સુવાહક તાર છે. એ સુવાહક તારના કોઈ એક છેડા પર ધન વીજભાર જમા કરી દીધો અને બીજા કોઈ છેડા પર ઋણ વીજભાર જમા કરી દીધો. તો સ્વાભાવિક વસ્તુ થયું કે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થયો. અસલમાં ધન વીજભાર બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધુ હોય, એ જેમ જેમ આગળ જઈશું તેમ તમને ખ્યાલ આવશે. હવે પ્રશ્ન એ છે કે આ બંનેને એક છેડો પોઝિટિવ છે, એક છેડો નેગેટિવ છે, એને હું કોઈ સુવાહક તાર વડે જોડાણ આપી દઉં. ચલો તાર વડે જોડાણ આપી દીધું, સુવાહક તાર. તો શું થવું જોઈએ? સ્વાભાવિક વસ્તુ એ ધનથી ઋણ તરફ. અસલમાં વિદ્યુત પ્રવાહમાં ગતિ કોણ કરે? પહેલા ચેપ્ટરથી બૂમો પાડ્યું કે ગતિ કોણ કરે? પ્રોટોન ગતિ કરે નહીં. ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન ગતિ કરે. તો ખરેખર તો ઋણ ઇલેક્ટ્રોન ગતિ કરીને આમ આવશે. છતાં પણ આપણે સમગ્ર ફિઝિક્સમાં 11-12 હોય, બીએસસી, એમએસસી, એન્જિનિયરિંગમાં તમે જાઓ તો પ્રવાહની દિશા ધનથી ઋણ દર્શાવવામાં આવે છે. આઈ ગતિ કરશે ધનથી ઋણ તરફ, એનો મતલબ થયો કે પ્રવાહ પસાર થાય છે ધનથી ઋણ. પ્રશ્ન થવો જોઈએ તમને કે સાહેબ ધન વીજભાર તો ગતિ કરતો નથી, ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન. તો ખરેખર તો ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા આમ જશે, અહીંથી આમ જશે. તો ઇલેક્ટ્રોનની જે દિશા છે એના કરતા પ્રવાહની દિશા તો ઉલટી બતાવી સાહેબ તમે. હા, તો એ સમજવાનું. નાની સરખી વાર્તા છે મિત્રો. ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ તે પહેલા વિદ્યુતને લગતી શાખા હતી ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં. એ વખતે વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે ખરેખર જે વિદ્યુત પ્રવાહ મળે છે, વીજ પ્રવાહ, એ ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ.
તો વીજ પ્રવાહ જે મળે છે ખરેખર ધન વીજભારની ગતિના લીધે પેદા થાય છે. કોના લીધે? ધન વીજભારની ગતિના લીધે પેદા થાય છે. એટલા માટે વૈજ્ઞાનિકોએ, ક્યારની વાત કરું છું, ઇલેક્ટ્રોનની શોધ પહેલા વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું, કારણ કે જેના લીધે ગતિના લીધે ધન વીજભારની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ મળે છે, તો ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં આવી જોઈએ? ધનથી ઋણ હોવી જોઈએ. એટલા માટે વિદ્યુત પ્રવાહની દિશાને ધનથી ઋણ લેવામાં આવે છે. હવે પ્રશ્ન થયો કે ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ થવાના કારણે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે ખરેખર વિદ્યુત પ્રવાહ તો ધન વીજભારના કારણે નહીં, પણ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની ગતિના લીધે મળે છે. તો વિદ્યુત પ્રવાહ ધન વીજભારના લીધે નહીં, પણ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની ગતિના લીધે મળે છે. તો ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા શું બતાવવી જોઈએ? ઋણથી ધન બતાવવી જોઈએ. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પહેલા વર્ષોથી વિદ્યુત પ્રવાહની દિશાને ધનથી ઋણ લીધેલી છે. એનો મતલબ એમ થયો કે વૈજ્ઞાનિકોએ શોધી તો પાડ્યું કે ખરેખર વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિના લીધે મળે છે, છતાં પણ જો રૈવાજિકનો મતલબ શું થાય? રિવાજ, બાપ દાદાની પેઢીથી ચાલ્યું આવેલું પરંપરાગત ખરેખર ખોટું છે, છતાં પણ આપણે આને સ્વીકૃતિ આપી દીધી. દરેક બુકની અંદર વિદ્યુત પ્રવાહની દિશાને ક્યાંથી ક્યાં લેવામાં આવે? ધનથી ઋણ. પણ ખરેખર વિદ્યુત પ્રવાહ કોની ગતિના લીધે મળે છે? ઇલેક્ટ્રોનની ગતિના લીધે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગતિ કરે? ઋણથી ધન. જેમ કે ઇલેક્ટ્રોન ઋણ વિભાગે ધન તરફ આકર્ષિત થાય. ઓકે, સમજણ પડી? તો રૈવાજિકનો મતલબ હોતો નથી પ્રવાહ કાયદેસર ધનથી ઋણ ના હોય. પ્રવાહ તો ક્યાં હોય? ऋणથી ધન. છતાં પણ આપણે બતાવીશું કયું? ધનથી ऋण. आगे से चली आइए, ऐसा बोलता है ना, आगे से चली आइए. बाप दादाની જે પરંપરા છે એ પરંપરા અનુસાર જે પ્રવાહ દર્શાવવામાં આવે તેને કહેવાય રૈવાજિકકરણ. એટલા માટે દરેક જગ્યાએ યાદ રાખીશું કે પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ દર્શાવીશું અને અંતર આત્માથી સમજવાનું છે કે ખરેખર ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોનની ગતિ અને દર્શાવતા પ્રવાહની ગતિ વિરુદ્ધ હોય છે. ઓકે, કન્વેન્શનલ કરંટ. ચલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે જે મુદ્દો છે બુક આધારિત કે ભાઈ ધન વીજભાર છે, જેવું તમે અહીંયા આ એક છેડો પોઝિટિવ છે, આ એક છેડો નેગેટિવ છે, વચ્ચે તમે તારનું કનેક્શન આપી દીધું. હવે આને ઇલેક્ટ્રોન ની દર્શાવો. ઓકે, પ્રવાહ દર્શાવીશું આપણે, કારણ કે બધું તમારા મગજમાં બંને વસ્તુ ભેગી ના થઈ જાય. તો ખરેખર એવું બન્યું સમજવા માટે ગતિ તો ઇલેક્ટ્રોન કરશે. એવું ધારી લે કે અહીંયા કોઈ પોઝિટિવ આયન છે, ધન આયન છે, હોલ છે, તો આ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો અહીંયા આવતો, અહીંયા શું થાય? ધન આયનો શું થઈ જાય? અહીંયા ઇલેક્ટ્રોન શું થાય? હું બોલીશ આ રીતે કે જ્યારે આપણે તારને જોડાણ આપીશું ત્યારે ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. અહીંથી એક ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા આવ્યો એટલે એક ઋણ વીજભારને તટસ્થ કરશે. એ રીતે બીજો ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા આવ્યો તો બીજા ઋણ વીજભારને તટસ્થ કરશે. ખ્યાલ આવે ને? અહીંયા જશે. ત્રીજો ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા આવ્યો તો ત્રીજા વીજભારને તટસ્થ કરશે. એક સમય એવો આવશે કે અહીંથી તમામ ધન વીજભાર ગતિ કરતા કરતા અહીંયા આવી જશે તો છેડા પરના ધન અને ઋણ વીજભાર ખતમ થઈ ગયા. તો શું હવે વિદ્યુત પ્રવાહ મળશે? ના. શરૂઆતમાં પ્રવાહ તો હવે I ની કિંમત 0 થઈ જશે, પ્રવાહ નહીં પસાર થાય. તો ખરેખર જો મારે પ્રવાહ સતત ચાલુ રાખવું હોય તો શું કરવું છે? સિમ્પલ છે, કશું નહીં. રચનાને સમજી લો તો તરત ખ્યાલ આવે. અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે, બંનેને તાર વડે જોડાણ આપી દઈએ. સમજો, પ્રવાહ તો પસાર થશે ધનથી ઋણ ગતિ કરતા કરતા આ બાજુ ધન વીજભાર આવશે, અહીંયા ધન વીજભાર ઘટશે, અહીંયા ઋણ વીજભાર ઘટશે.
ખરેખર ઘટતા ઘટતો વીજભાર 0 થઈ જાય તો પ્રવાહ 0 થઈ જાય. તો આપણે કેવી રચના બનાવીએ કે જેવો ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા ફરીથી બોલું છું, કન્ફ્યુઝન ના થતા. ધન વીજભાર કદી ગતિ કરતો નથી, પણ આપણે સમગ્ર ચેપ્ટરમાં સમગ્ર ફિઝિક્સમાં ચર્ચા એ જ કરવાની છે કે પ્રવાહ ધનથી ઋણ તરફ મળે છે. તો આ ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા આવે જેવો ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા ઘટી તો હું એવું કોઈ ડિવાઇસ બનાવી દઉં, એવું કોઈ સાધન બનાવું, એવી કોઈ રચના બનાવું કે જેના કારણે બહારથી આને ધન વીજભાર મળતો રહે અને બહારથી આને ઋણ વીજભાર મળતો રહે. તો શું થાય? ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા આવશે. જેવો ઓછો થયો બહારથી તમે ધન વીજભાર નાખતા ગયા, બહારથી ઋણ વીજભાર નાખતા ગયા. એનો મતલબ થયો કે આ છેડા પરના ધન અને ઋણ વીજભાર ઘટશે નહીં, અને જો ઘટશે નહીં તો વિદ્યુત પ્રવાહ સતત ને સતત ચાલુ રહેશે. તો બહારથી આપણે ધન અને ઋણ વીજભાર જે આપીએ છીએ જે સાધન વડે, એ સાધનને બોલો બોલો શું કહેવાય? બેટરી. ઘણી બધી બેટરી આવે છે પણ એમાંથી આપણે હાલ ટેમ્પરેચર, તો બેટરી વડે, બેટરી એ શું છે? કોઈને બહારથી ધન વીજભાર અને ઋણ વીજભાર અથવા વિદ્યુત ઉર્જા આપતું સાધન. અહીંયા બેટરી કનેક્શન આપી દઈએ તો સતત આને ધન વીજભાર મળતા જાય અને સતત ઋણ વીજભાર મળતા જાય. ધન વીજભાર અહીંયાથી આમ જશે, બેટરી વડે ધન વીજભાર વધતા જાય, આવતા જાય, વિદ્યુત પ્રવાહ સતત ને સતત મળતો રહેશે. ઓકે, બેટરીની રચના પણ આવશે. બહુ મજાનો ટોપિક છે. વિદ્યુત પ્રવાહ માટે એક નાનો સરખો MCQS, બહુ બેઝિક. વીજ પ્રવાહ માટે સિમ્પલ MCQS કે વિદ્યુત પ્રવાહ એ સદિશ છે, અદિશ છે કે ત્રીજો એક પ્રકાર છે ટેન્સર છે. સદિશ એટલે વેક્ટર, અદિશ એટલે સ્કેલર અને ટેન્સર. ત્રણ પ્રકારની ભૌતિક રાશિ છે. ધોરણ 11-12 માં આપણે સ્કેલર અને વેક્ટર, અદિશ અને સદિશની જ વાત કરી છે. અહીં 12મા ધોરણમાં પણ ટેન્સર આવતું નથી, પણ GNET-માં ક્યાંક પ્રશ્ન પૂછાય અથવા આપણી બોર્ડની પરીક્ષામાં પણ ક્યાંક પ્રશ્ન પૂછાય તો કાળજી એ રાખવાની છે. પહેલા તો સમજી લે કે વેક્ટર એટલે શું. તો કે સાહેબ પ્રવાહ, પ્રવાહની દિશા છે, દિશા છે તો કે વેક્ટર કહેવાય? ના, સદિશ ના કહેવાય. સમજવું. વેક્ટરમાં આપણે આવું શીખી ગયા કે કોઈ એક 5 ન્યૂટન બળ હોય, બંને દિશાના પ્રમાણે. ચલો 5 ન્યૂટન બળ આમ છે, બીજું 5 ન્યૂટન બળ આમ લાગે, બંને વચ્ચેનો એંગલ કેટલો લીધો મિત્રો? 90. તો પરિણામી બળ કેટલું મળશે? √2 5. યાદ છે ને? બંને વચ્ચેનો ખૂણો 90 છે, મૂલ્ય કેવું છે? સરખું છે. તો પરિણામી કેટલું થઈ જાય? √2f. યાદ હોવું જોઈએ, f' બરાબર √2f. પહેલા ચેપ્ટરમાં 5 ન્યૂટન બળ છે. ચલો 5 ન્યૂટન બળ છે અને બીજું અહીંયા 5 ન્યૂટન બળ છે, અહીં પણ 5 ન્યૂટન બળ છે અને બંને વચ્ચેનો એંગલ 60 નો છે, 90 નો નથી. તો પરિણામી બળ કેટલું થઈ જાય? 60 તો √3f. યાદ છે? તો √3 × 5 થાય. મિત્રો આને કહેવાય સદિશના નિયમો. સદિશનો સરવાળો અને બાદબાકી અદિશની જેમ થતી નથી. સદિશના નિયમોનું પાલન થાય. બંને કેસમાં બળ તો મૂલ્ય સરખું છે, ખૂણો બદલાઈ ગયો. અહીં 90 છે, અહીં 60 છે, જવાબ બદલાઈ ગયો. અહીં હવે થોડું વિચાર્યું. એક તાર આવે છે, એક તારમાંથી 5 એમ્પિયર પ્રવાહ આવે છે, બીજો એક તાર છે, એ તારમાંથી 5 એમ્પિયર પ્રવાહ આવે છે. બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી લઈ લઈએ. એ બે તાર ભેગા થઈને આ બાજુ એક ત્રીજો તાર જાય છે, એ કેટલો પ્રવાહ થાય? 10 એમ્પિયર. એક તાર ઉભો છે, 5 એમ્પિયર પ્રવાહ આવે છે, બીજો તાર આ પ્રમાણે છે, એમાંથી 5 એમ્પિયર પ્રવાહ આવે છે. બંને વચ્ચેનો ખૂણો 90 છે. બંને ભેગા થઈને આ દિશામાં જાય તો કેટલો થાય? 10 એમ્પિયર. વિદ્યુત પ્રવાહમાં સદિશના નિયમોનું પાલન થતું નથી. ગમે એટલો ખૂણો બદલો તમે, 5 અને 5 એમ્પિયર અથવા ત્રીજો 5 એમ્પિયર ભેગો કરો તો ટોટલ પ્રવાહ તો 15 એમ્પિયર જ થાય, ગમે તે એંગલ હોય. મતલબ એનો સરવાળો સદિશ ફોર્મ્યુલામાં થાય છે કે અદિશ ફોર્મ્યુલામાં? અદિશ રીતે થાય. એટલા માટે વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે આપણા મગજમાં એમ થાય કે સદિશ છે, પણ ખરેખર સદિશના નિયમોનું પાલન કરતો નથી. એટલા માટે નથી સદિશ, નથી અદિશ
તો વિદ્યુત પ્રવાહને ટેન્સર રાશિ કહેવાય. તો જી નીટની અંદર તમારે કોઈ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહ કેવી ભૌતિક રાશિ છે, તો પહેલો સાચો જવાબ ટેન્સર. જો ટેન્સર આપેલું હોય તો. અધરવાઇઝ બીજા ઓપ્શનમાં તમારે લેવાનું સ્કેલર એટલે કે અદિશ, અને ત્રીજા ઓપ્શનમાં લેવાનું લેવાય વેક્ટર. સદિશ તો ના જ હોય. ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ નીચેનામાંથી કેવા પ્રકારની છે, અને તમને અદિશ અને સદિશ આપેલું હોય તો એમાં અદિશ જવાબ પસંદ કરવાનો. વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ નીચેનામાંથી કેવી છે, અદિશ, સદિશ અને ટેન્સર. તો કયો સાચો જવાબ? ટેન્સર. જો ટેન્સર હોય તો પહેલી પ્રાયોરિટી ટેન્સરની, ટેન્સર ન હોય તો અદિશ. પણ વિદ્યુત પ્રવાહ ક્યારે પણ સદિશ હોતો નથી. કેમ નથી સમજાયું? તમારા મગજમાં પ્રશ્નો થાય કે વિદ્યુત પ્રવાહ કે સાહેબ પ્રવાહ છે તો એને દિશા છે અને મૂલ્ય પણ છે, અને દિશાને મૂલ્ય તો કે સાહેબ સદિશ ના કહેવાય. ના કહેવાય, કારણ કે વિદ્યુત પ્રવાહમાં સરવાળો અને બાદબાકીના કયા નિયમો, સદિશના નિયમોનું પાલન થતું નથી. માત્ર અદિશની મેથડથી જ એના સરવાળા બાદબાકી થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ, અને હવે આના તમે રિપ્લાય આપજો કેવું રહ્યું. અને સ્વાભાવિક વસ્તુ છે કે હું જે ક્લાસરૂમમાં ભણાવું છું, તમારો અને મારો આઈ કોન્ટેક્ટ થાય, તમારો અને મારો એકબીજાનો ફેસ રીડિંગ થાય, એ શક્ય નથી. એટલે એવી અપેક્ષા સાથે આપણે વાત નહીં કરીએ કે સાહેબ તમે જે ક્લાસમાં ભણાવતા હતા એવી મજા નથી આવતી, પણ એકંદરે તમને એવું લાગવું જોઈએ કે ખરેખર સાહેબ ક્લાસમાં ભણાવે છે અને હું જે રીતે ક્લાસમાં બેઠો હોય અથવા બેઠી હોય એવું મને ફીલ થાય છે. હા, રિઝલ્ટની દ્રષ્ટિએ થોડું ઘણું આગુ પાછું થતું હશે. નંબર હોય તો ચશ્મા પહેરવાના, જેથી કરીને આંખોને નુકસાન ના થાય. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. તેમ છતાં જેટલો વિડીયો છે એટલો જોવાનો, એને એક નોટમાં લખવાનો અને એને રિપીટેશન કરવાનું. કોઈ પણ જગ્યાએ કચાશ હોય, પ્રશ્ન હોય તો હું શું જ મને કોલ કરી શકો છો અને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.